નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે આજે ઇનડાયરેક્ટ સ્પીચ એનું છેલ્લું લેક્ચર કરવાનું છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં બધા પ્રકાર આપણે શીખ્યા: સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, ઇન્ટ્રોગેટિવ, એક્સક્લેમેટરી, પછી ફકરો આપ્યો હોય તો એનું ઇનડાયરેક્ટ કેમ કરવું, અને મેં તમને છેલ્લે વાક્યો કરાવ્યા હતા. એના કંઈક 3 કે 4 જવાબ જાતે લખવા આપ્યા હતા. હવે આજે આપણે જે ખરેખર પરીક્ષામાં પૂછાય છે પેરેગ્રાફ, એટલે બધું શીખ્યા, ખાલી જગ્યા વાક્યો. હવે આપણે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કરતાં શીખવાનું છે. એટલે તમારી નોટબુકમાં મથાળું મારો કે ઇનડાયરેક્ટ સ્પીચ અને ટર્ન the following conversation. Turn the following conversation into indirect speech. Conversations. નીચેના ફકરાઓને, કન્વર્સેશન્સ એટલે વાતચીત, એટલે ફકરામાં 2 જણ વાત કરે એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું છે. પરીક્ષામાં આપણને ફકરો જ પૂછાવાનો છે, વાક્યો નહીં. એટલે હવે આપણે ફકરા ઉપર જઈએ છીએ. ટર્ન ધ ફોલોઈંગ કન્વર્સેશન્સ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ફકરા આવડે એટલે તમને ઇનડાયરેક્ટ સ્પીચ આવડી ગયું. ફકરો કહો અથવા કન્વર્સેશન્સ એટલે વાતચીત. આ હેડિંગ લગાવો બધા. અને એની પહેલાં તમને મેં જે વાક્યો બાકી રાખ્યા હતા એના જવાબ કહી દઉં. ગયા વખતે મેં તમને કંઈક 10 વાક્યો કરાવ્યા હતા. આ આપણે કર્યું હતું, દિશા સેડ આઈ વોઝ નોટ વેલ. તો એનો જવાબ શું આવે? આઈ વોઝ નોટ વેલ છે એટલે ભૂતકાળ છે, એટલે પૂર્ણ ભૂતકાળ. કે દિશા સેડ ધેટ સી હેડ નોટ બીન વેલ. વોઝ છે, બીનું ભૂતકાળ છે, એટલે ભૂતકૃદંશ એનું કરવાનું? બીનું. બી, વોઝ અને બીન. એટલે દિશા સેડ ધેટ સી હેડ નોટ બીન વેલ. જે ધીરજ સેડ આઈ વેન્ટ ટુ ધ સ્ટેડિયમ ટુ વોચ ધ ક્રિકેટ મેચ. ધીરજ કહે છે કે હું સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા માટે ગયો. સાદો ભૂતકાળ છે એટલે આમાં પણ શું થશે? પૂર્ણ ભૂતકાળ. કે ધીરજ સેડ ધેટ અને આઈ વેન્ટ એટલે હી, અને પૂર્ણ ભૂતકાળ એટલે હી હેડ ગોન ટુ ધ સ્ટેડિયમ ટુ વોચ ધ ક્રિકેટ મેચ. જેને એમ જવાબ લખ્યો એનો સાચો. હી હેડ ગોન to the stadium to watch the cricket match. 11મું વાક્ય હતું, he said I am at home alone today. ત્યાંથી લગભગ મેં તમને આપ્યા હતા. તો તેણે કહ્યું કે હું આજે ઘરે, આઈ એમ એટ હોમ alone today. એટલે હું નહીં પણ કોણ તે કહે છે એટલે હી. એટલે જવાબ આમ લખ્યો હોય કે he said that. અહીંયા જો સાદો વર્તમાન કાળ છે એટલે સાદો ભૂતકાળ. હી વોઝ એલોન એટ હોમ, અને ટુડેનું શું થઈ જાય? ધેટ ડે. 12મું હતું, હી સેડ આઈ એમ લુકિંગ ફોર માય કીઝ નાવ. તો એમાં એ કહે છે હું મારી ચાવીઓ શોધી રહ્યો છું. તો એ એની, એટલે આઈનું છોકરો છે એટલે હી, અને તેની કર્મ છે એટલે હીઝ. કર્મ નહીં પણ પોઝિટિવ, તેની માલિકીની, પોઝેશન એટલે હીઝ. એટલે હી સેડ ધેટ હી વોઝ લુકિંગ ફોર હીઝ કીઝ. હી સેડ ધેટ હી વોઝ લુકિંગ ફોર, અને માયનું શું થઈ જાય? હીઝ કીઝ. અને નાવનું પાછું ધેન, THEN. હી સેડ ધેટ હી વોઝ લુકિંગ ફોર હીઝ કીઝ ધેન. Do you want to buy basket? She asked. એટલે આમાં રિપોર્ટિંગ વર્ગ પાછળ છે. તો she asked if do you want, એટલે તમે ટોપલી ખરીદવા ચાહો છો, એટલે હું ચાહું છું એમ થશે ને. કે
મારે ટોપલી ખરીદવી છે એટલે સી આસ્કડ અને આનો જવાબ શેમાં આવે છે હા કે નામાં એટલે સી આસ્કડ ઈ આઈ વર્તમાન કાળ છે જતું રહે ભૂતકાળ થઈ જાય સી આસ્કડ if I wanted to buy a basket. She asked if I wanted to buy a basket. પૂર્ણ વિરામ. 14મું વાક્ય છે I said to station master, do you know the girl who used to sell baskets here? I asked the station master. આમાં જુઓ જવાબ શેમાં આવશે હા કે નામાં એટલે I asked સ્ટેશન માસ્ટર સેટ ટુ જતું રહે ને આસ્કડ થાય કે ઇફ હી હકાર હોય એટલે ટુ જતું રહે ને નોનું ન્યૂ ઇફ હી ન્યૂ ધ ગર્લ હુ પછી યુઝડ એટલે ટેવ હતી એટલે ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળ એટલે યુઝડનું ભૂતકાળ ને પૂર્ણ ભૂતકાળ તો યુઝડ જ થાય પણ હેડ આવશે who had used to sell baskets here નું there આવી રીતે લખ્યો એ જવાબ તો સાચો I asked the station master if he knew KNEW if he knew the girl who had used to sell baskets there THERE અને પૂર્ણ વિરામ બરાબર હવે આપણે આજે ફકરા કરવાના છે આ વાક્યો કર્યા હવે ટર્ન ધ ફોલોઈંગ કન્વર્સેશન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે નવમામાં શીખ્યા જ છીએ હવે આપણે લખીએ પહેલો ફકરો કન્વર્સેશન એ મીના સેડ coming for the picnic? Tina said, where are you going? Meena said, we haven't selected the place yet. We haven't selected the place yet. Tina said, let's go to the water park. Let's go to the water park. Meena said, I think that's a good idea. આટલો વાતચીત છે ફકરો છે કન્વર્સેશન હવે એનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે મીના અહીંયા વાતચીત કોણ બેની વચ્ચે છે મીના અને ટીના બંને છોકરીઓ છે મીના સેડ આર યુ કમિંગ ફોર ધ પિકનિક ટીના સેડ વેર આર યુ ગોઈંગ Meena said, we haven't selected the place yet. Tina said, let's go to the water park. Meena said, I think that's a good idea. હવે મીનાએ પ્રશ્ન પૂછ્યો કોને ટીનાને શું પૂછ્યું કે
કે આર યુ કમિંગ ફોર ધ પિકનિક, તું અમારી સાથે તું પિકનિકમાં આવીશ? એટલે હા કે ના આપશે ને પહેલી જવાબ. એટલે મીનાએ કોને પૂછ્યું? ટીનાને. એટલે શરૂઆત દાખલા ફકરાને આ કન્વર્સેશનને ફકરાના રૂપમાં જવાબ આપવાનો. એટલે મીના આસ્કડ ટીના. આન્સર મીના આસ્કડ ટીના આર યુ કમિંગ ફોર ધ પિકનિક, એટલે પિકનિકમાં આવીશ? એટલે આપણે બીજાને કહીએ તો શું કહીએ કે ટીનાએ મીનાને પૂછ્યું કે ટીના એટલે સી, તે પિકનિકમાં જશે? એટલે કમનું અહીંયા શું થઈ જશે? ગોઈંગ. કમિંગ એટલે આવીશ નહીં, પણ આપણે બીજાને કહીએ છીએ એટલે મીના પિકનિકમાં આવશે એમ નહીં, પણ ટીના પિકનિકમાં આવશે એમ નહીં, પણ ટીના પિકનિકમાં જશે. આગળ મેં લખાયા છે બધા નિયમ. એના હા કે નાના જવાબ છે એટલે શેનાથી શરૂ કરવાનું? ઈ. પછી શું આવે? કરતા, એટલે ટીના. એટલે ઇફ સી, પછી વોઝ, સાદો વર્તમાન ચાલુ વર્તમાન કાળ છે એટલે ચાલુ ભૂતકાળ. ઇફ સી વોઝ, અને અહીંયા મેં કીધું જશે એટલે કમનું શું થઈ જશે? ગો. એનું આઈએ તો રાખવાનું. ઇફ સી વોઝ ગોઈંગ ફોર ધ પિકનિક, ઇફ સી વોઝ ગોઈંગ ફોર ધ પિકનિક, પૂર્ણ વિરામ. છેલ્લે આપણે મેં તમને લખાવ્યું ડાયલોગ કરતી વખતે એના નિયમ. એટલે એમાં મેં લખાવ્યું છે ને કે ઉમેર્યું તો એડેડ આવે, આમાં જવાબ આપ્યો તો આન્સર પોઝિટિવલી. એમ જો હવે અહીંયા આવ્યું કે ટીના સેડ વેર આર યુ ગોઈંગ, મીનાએ એને કહ્યું કે તું પ્રવાસમાં આવીશ? આવવાની છે એમ. એટલે ટીનાએ સારો પ્રશ્ન પૂછ્યો કે વેર આર યુ ગોઈંગ. એટલે હવે શું કરવાનું કે ટીના આસ્કડ, ફરીથી તો નથી બોલતી એટલે અગેન નહીં લખવું પડે. ટીના આસ્કડ વેર, પછી સી વોઝ, અહીંયા બધા પાછળ બહુ વચન થતું પણ એમ કે તું ક્યાં જવાની છે? વેર આર યુ ગોઈંગ, એટલે વેર અહીંયા ચાલુ વર્તમાન કાળ છે એનો ચાલુ ભૂતકાળ. ટીના આસ્કડ, હર લખવું હોય તો લખાય. અને પૂછ્યું ટીનાએ તો મીનાને, એટલે ટીના આસ્કડ હર, અથવા સીધું ટીના આસ્કડ, પછી આ WH વાળો પ્રશ્ન આવ્યો એટલે એનું વેર, પછી કરતા સી, પછી ક્રિયાપદ વોઝ ગોઈંગ. આમાં એક એકમાંથી અલગ નહીં પડવાનું, આખો કન્વર્સેશન પૂરો કરવાનો છે, ડાયલોગ અથવા કન્વર્સેશન. એટલે ટીના આસ્કડ હર વેર સી વોઝ ગોઈંગ, પૂર્ણ વિરામ. મીના said we haven't selected the place yet. એટલે મીનાએ એને શું જવાબ આપ્યો કે વી haven't, એને બહુવચન કર્યું એટલે આપણે એનું શું થઈ ગયા? તે લોકોએ, મીના અને બીજા જે જવાના છે તેમણે હજી પ્લેસ નક્કી કર્યું નથી. પૂર્ણ વર્તમાન કાળ છે haven't selected, એટલે એનો પૂર્ણ ભૂતકાળ થાય એટલે ખાલી હું અહીંયા હેડ કરવાનું, બાકી સિલેક્ટેડનું ભૂતકૃત સિલેક્ટેડ જ રહે. એટલે મીના આન્સર્ડ અથવા રિપ્લાઈડ, એટલે પૂછ્યું કે તું ક્યાં જવાની છે? તો મીના આન્સર ફાવે તો આન્સર કરો, જવાબ આપ્યો, અથવા મીના રિપ્લાઈડ એટલે જવાબ આપ્યો. અને મીના રિપ્લાઈડ ટીના, મીના રિપ્લાઈડ હર, જે લખવું પડે કે એકલું મીના રિપ્લાઈડ ધેટ, બીજું શું થઈ જાય? એનું હેડન સિલેક્ટેડ તો છે જ, they hadn't selected the place yet. Meena replied her that they hadn't selected the place yet.
તમને લેટ સમજાવ્યું હતું કે દરખાસ્ત માટે વપરાય પ્રપોઝલ. લેટ્સ એટલે ચાલો, બોલનારનું સાંભળનાર બંને, એટલે એ સૂચવે છે કે ચલો આપણે વોટર પાર્ક જઈએ. એટલે એણે દરખાસ્ત મૂકી અથવા સૂચવ્યું, એટલે એના માટે શું આવશે? સજેસ્ટેડ. અહીંયા ટોલ્ડ નહીં, પણ ટીના સજેસ્ટેડ હર અથવા ખાલી ટીના સજેસ્ટેડ, પછી મેં લખાવ્યું છે કે એના પછી ટુ આવી જાય. ટીના સજેસ્ટેડ હર ટુ ગો ટુ ધ વોટર પાર્ક. ટીના suggested her to go to the water park. Tina suggested her to go to the water park. આ ટુ એ લેટ્સ એટલે વાપર્યું, અને પેલું ટુ તો તરફ માટે જે વપરાય છે, અને ટુ પછી ક્રિયાપદનું મૂળ ઉપર આવે. To go to the water park. Meena said, I think that's a good idea. હું માનું છું કે તે સારો વિચાર છે. સાદો વર્તમાન કાળ છે, એટલે એનો શું કરી કાઢવાનો? સાદો ભૂતકાળ. મીનાએ એને જવાબ આપ્યો કે હું માનું છું નહીં, તે માને છે કે તે માનતી હતી કે તે સારો વિચાર હતો. સાદા વર્તમાનનો સાદો ભૂતકાળ. એટલે મીના રિપ્લાઇડ ધેટ, મીનાએ જવાબ આપ્યો એને, અથવા મીના આન્સર્ડ ધેટ, મીના રિપ્લાઇડ ધેટ. મીના રિપ્લાઇડ ધેટ આઈ થિંક, આઈ એટલે સી, થિંકનું કરવાનું ભૂતકાળ થોટ, ધેટ સી થોટ, she thought that was a good idea. આપણે that was a good idea, આ પ્રમાણે આ ફકરાનો જવાબ થાય. આવું તમે લખો ત્યારે તમને 2 માર્ક મળે. પહેલાં કંઈક 4 માર્કનો પૂછાતો હતો, પણ આ વખતે હવે એ 2 માર્ક્સનો થઈ ગયો છે. સમજાઈ ગયું કે મીના replied that she thought that was a good idea. હવે બીજો ફકરો લખીએ. એક ડાયલોગ અથવા શું કહેવાય એને, કન્વર્સેશન. આ એક કર્યો that she thought that was a good idea. હવે લખો બીજો ફકરો. લખાઈ જાય બધાને જવાબ. પેરેગ્રાફ નંબર 2. Never said Vibhav why did you not on me yesterday? Megha said, Vibhav, why did you not phone me yesterday? Vibhav said, I was
just returned. I have just returned. Viva said, where did you go? Vaibhav said, is it necessary to tell you everything? Is it necessary to tell you everything? બસ આટલો ખબરો છે એનું ઇનડાયરેક્ટ કરો. વિભાએ વૈભવને પૂછ્યું. વિભા સેડ, વૈભવ, why did you not phone me yesterday? Vaibhav said, I was not at home. I have just returned. Vibha said, where did you go? Vaibhav said, is it necessary to tell you everything? ચલો આનું કરો. પહેલા વાક્યનું કોને આવડશે? ટ્રાય કરો. કોણ કોને પ્રશ્ન પૂછે છે? વિભા વૈભવને કે તે મને ગઈકાલે ફોન કેમ નહોતો કર્યો? આ રિપોર્ટિંગ વિભા બોલી કે વાય ડીડ યુ નોટ સેડ, અને વાય ડીડ યુ નોટ ફોન મી યસ્ટરડે. વાય ડીડ યુ એટલે વાક્ય શેમાં છે? ભૂતકાળમાં. ભૂતકાળ હોય એટલે શું થાય? પૂર્ણ ભૂતકાળ. એટલે હેડ અને ફોનનું ભૂતકૃદન ફોન, PHONED, ફોન્ડ. એટલે તેણીને ફોન કેમ નહોતો કર્યો એમ એને પૂછ્યું. એટલે વિભા આસ્ક્ડ વૈભવ. જવાબ શું થશે? વિભા આસ્ક્ડ વૈભવ. WH ક્વેશ્ચન્સ છે એટલે વાયથી વિભા આસ્ક્ડ વૈભવ વાય તેણે એટલે he had not phoned. આ થયો પૂર્ણ ભૂતકાળ. why he had not phoned, તેણીને એટલે her. why he had not phoned her, અને યસ્ટરડેનું શું થઈ જાય? the previous day. the previous day. Vibha asked Vaibhav why he had not phoned her the previous day. Vaibhav said, I was not at home. એ ભૂતકાળ છે. પાછું વોઝ આવ્યું. વોઝ શેનું ભૂતકાળ છે? બીનું. એટલે આપણે શેનું ભૂતકૃદન કરવાનું? બીનું. બીન. એટલે વૈભવ replied that he had not been at home. Vaibhav replied that he had not been at home. પછી પાછો વૈભવ બોલે છે કે આઈ હેવ જસ્ટ રિટર્ન. હું હજી હમણાં જ પાછો ફર્યો છું. એટલે પૂર્ણ વર્તમાનનો પૂર્ણ ભૂતકાળ. એટલે વૈભવ જ ફરી બોલે છે એટલે શું વાપરવાનું અહીંયા? એડેડ. હી એડેડ ધેટ, એને ઉમેર્યું. હી એડેડ ધેટ, આનું શું થઈ જશે? હી એમનું હેડ, he had just returned. He had just returned. વિભા said, where did you go? આખો ફકરો ભૂતકાળમાં જ આવ્યો.
કે છેલ્લે ઇઝીટથી વર્તમાન છે, એટલે આમાંય પાછો પૂર્ણ ભૂતકાળ કરવાનો કે પેલાને પૂછ્યું તે મને ફોન કેમ ન કર્યો, એને જવાબ આપ્યો કોઈ ઘરે નહોતો અને ઉમેર્યું કે હી હેડ જસ્ટ રિટર્ન, તે હમણાં જ પાછો કર્યો હતો. હવે એને કહે છે કે વેર ડીડ યુ ડુ, એટલે વિભા ફરીથી પૂછ્યું ને, પહેલાં પૂછ્યું કેમ ફોન નહોતો કર્યો, એટલે હવે અહીંયા આપણે શું વાપરવાનું, અગેન. વિભા અગેન આસ્ક્ડ હિમ લખવું હોય તો લખાય વિભા અગેન આસ્ક્ડ હિમ, પછી WH વાળો છે એટલે એનો એ શબ્દ, અને એ ક્યાં ગયો હતો, યુ એટલે તું, અને આપણે એનામાંથી કહીએ છીએ એટલે તે ક્યાં ગયો હતો, એટલે વેર હી પૂર્ણ ભૂતકાળ એટલે હેડ અને ગો વેન્ટ અને ગોન, વેર હી હેડ ગોન પૂર્ણ વિરામ. વૈભવ સેડ ઇઝ ઇટ નેસેસરી ટુ ટેલ યુ એવરીથિંગ, મેં તમને લખાવ્યું છે ને એમાં કંઈક રહી ગયું હોય, જો આમાં આ એને જવાબ આપ્યો કે શું જરૂરી છે કે દરેક વસ્તુ મારે તને કહેવી, એટલે શું છે એનો ગુસ્સો વ્યક્ત થાય છે. તો અહીંયા જેમ હકારમાં જવાબ આપ્યો પોઝિટિવલી, નકારમાં આપ્યો નેગેટિવલી, એમ ગુસ્સો તો શું આવશે, એંગ્રીલી. વૈભવ આન્સર્ડ એંગ્રીલી, નહીં આમાં વૈભવે ગુસ્સાથી એને સામો પ્રશ્ન પૂછ્યો છે, એટલે વૈભવ આસ્ક્ડ એંગ્રીલી, ગુસ્સે થઈને પૂછ્યું કે ઇઝ ઇટ નેસેસરી, મારે તને દરેક વાત કહેવી જરૂરી છે, જવાબ શેમાં આવશે, હા અથવા ના, એટલે એકથી શરૂ કરવાનું, પણ આમાં આસ્ક્ડ એંગ્રીલી શબ્દ આપણે મૂકી શકીએ. ગુસ્સો વ્યક્ત થાય છે ને કે એને જવાબ આપ્યો તો એવું નહોતો ઘરે, હમણાં જ આવ્યો, તો એ પાછું પૂછે છે એને કે તું ક્યાં ગયો હતો, તો કે ઇઝ ઇટ નેસેસરી, એટલે વૈભવ આસ્ક્ડ હર, જવાબ આપવાને બદલે એ એને સામો ગુસ્સે થઈને, વૈભવ આસ્ક્ડ હર એંગ્રીલી, એટલે ગુસ્સાથી. વૈભવ આસ્ક્ડ હર એંગ્રીલી ઇઝ ઇટ નેસેસરી, આ વર્તમાન કાળમાં છે તો ઇફ, પછી કરતા આવી જશે ઇફ, ઇઝનું થઈ જશે વોઝ, ઇફ ઇટ વોઝ નેસેસરી ટુ ટેલ, વોઝ થઈ ગયું, ટુ પછી યુ રૂપ આવે, ટુ ટેલ પછી યુનું યુ રહેશે ને કે નહીં રહે, નહીં રહે, ટુ ટેલ હર, વિભાને બધું કહેવું, એટલે ટુ ટેલ હર એવરીથિંગ. ઇફ ઇટ વોઝ નેસેસરી ટુ ટેલ હર એવરીથિંગ, પૂર્ણ વિરામ. આવા અને આટલા ફેરફારો કરો ત્યારે તમને માંડ 2 માર્ક્સ મળે. હવે 2 માર્કનું કર્યું છે તો કદાચ વાક્યો થોડા ઓછા કરે તો જુદી વાત છે, એટલે ફકરામાં આપણે આ રીતે ફેરફારો કરવાના. સમજાઈ ગયું ને? ટેલર એવરીથિંગ, હવે એક તમને ઘરકામમાં આપ્યું હોમવર્ક, મેં 2 કરાવ્યા એમ તમારે કરવાનું, બરાબર? The girl said do you want to buy a basket? આ હોમવર્કમાં છે. The girl said, do you want to buy a basket? I said, no, I don't want a basket. The girl said, do you
want to buy a basket? I said, no, I don't want a basket. The girl said, are you sure you don't want a basket? The girl said, are you sure you don't want a basket? અને છેલ્લું વાક્ય I said, give me one. Give me one. બરાબર? આ એક ફકરો ઘરકામમાં તો કરાય એમ તમે પ્રયત્ન કરજો, ભલે ખોટો પડે હું તમને બીજા લેક્ચરમાં એનો જવાબ કહીશ. બરાબર? એટલે અહીંયા આમ આપણો ઇનડાયરેક્ટનો કોર્સ પૂરો થાય છે. આનો જવાબ હું તમને કહીશ, તમે લખજો.